ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે સર્વે ધર્મોની ભલામણ છે પરમાત્માની પ્રાર્થના જરૂર કરવી જોઈએ। દરેક સવારની શરૂઆત થતો દિવસ સૌને માટે મંગલમય બને, કલ્યાણવાળો બને, કરુણા ભરેલો બને અને જ્યોતિષ જ્ઞાન પ્રકાશવાળો બને અને વિશ્વના લોકોની દરેક લોકોને સર્વ રીતે સુખ, શાંતિ, સમૃદ્ધિ, આબાદી પ્રાપ્ત થાવ એવી પરમ કૃપાળુ પરમાત્મા પાસે અમારી નમ્ર પ્રાર્થના છે। તો હવે પ્રાર્થના માટે શરીરને સ્નાન વડે સાફ કરવું જરૂરી છે। બીજું, કપડાં સાફ અને પૂરા મર્યાદાવાળા પૂરા શરીરને ઢાંકેલા રાખવા જોઈએ, તે પણ જરૂરી છે। કપડાં અને જગા સાફ જોઈએ। જો આ ત્રણેય પહેલાં સાફ હશે, સમજાણું કે શરીર પહેલું સાફ જોઈએ, કપડાં સાફ જોઈએ અને જગા સાફ હશે તો જ આપણે મન પરમાત્મામાં લાગશે। તો સર્વે ધર્મોની પ્રાર્થનાઓનો આદર્શ એક જ છે, હે પ્રભુ અમને સદબુદ્ધિ આપો, સદબળ આપો, સૌંદર્ય આપો અને સદવિચાર આપો। અમારા સદકાર્યોમાં અમને સફળતા મળે અને યશ મળે અને અમારા વિઘ્નો નાશ કરો। ઓ ઈશ્વર ભજીએ તુજને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ ને થાય અમારા કામ। એ હેત લાવી હસાવતું, સદા રાખ દિલ સાફ, ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજો તમે માફ। તો પછી બોલવું કે સર્વે લોકો સુખી થાવ, જે પ્રાર્થના કર્યા પછી નહીં, પ્રાર્થનાની શરૂઆતમાં જ બોલો કે સર્વે લોકો સુખી થાવ, સર્વના ઓજસ વધે, સર્વના આભામંડળો વધે અને સર્વના આ ઓજસ અને આભામંડળ વધશે તો જ એ મોટી સેવા છે। તેના વડે દરેકના શરીરના રોગ મટે છે। તો સર્વત્ર શાંતિ થાવ। જુઓ, હિન્દુના ઘરમાં સાંજે પ્રભુ પ્રાર્થના ઘણા ઘરોમાં કરે છે, છતાં સવારની કરવી જરૂરી છે। સવારનું જે કરવાથી આખો દિવસ સુધરી જાય છે। સવારની ફરજિયાત કરવી જોઈએ। સાંજના કરે છે બરાબર છે, પણ આજથી આ વિડીયો સાંભળી અને સવાર સાંજ દરરોજ કરો। પ્રાર્થનાનો લાભ જાણો, લાભ વિના તમે કરશો નહીં। તો લાભ જાણો। પ્રાર્થનાનો સમય નક્કી હોવો જોઈએ। સર્વે કુટુંબના સાથે પ્રાર્થના કરવી જોઈએ। તેમ કરવાથી મનના વિકારો સાફ થશે, પરિવારમાં એકબીજામાં પ્રેમ જાગશે। દિવસભરમાં કોઈ બી કુટુંબ પરિવારમાં મતભેદ થયો હશે તો એ પ્રાર્થનાના સારા વિચારના તરંગો વડે અને પછી એકબીજાને સામે મળવાથી જે દિવસભરમાં મતભેદ કે કોઈ બી થયું હશે તો તરત તેનું નિવારણ થઈ જશે। બીજું કે સવાર સાંજની પ્રાર્થના કોઈ
બંદગી કહે છે, કોઈ નમાજ કહે છે, તો કોઈક મુસલમાન જે છે તે નમાજ કહે છે. તો જુઓ, મુસલમાન જે છે તે પ્રાર્થના 5 વખત અમુક કરે છે, અથવા સવાર સાંજ 2 સમય ઘણા જ કરે છે. મુસલમાનના મનુષ્યો લગભગ 2 ટાઈમ આ નમાજ કહો કે આપણે હિન્દુમાં પ્રાર્થના કહીએ, એ ફરજિયાત 2 વખત આમ નાના છોકરાથી કરીને મોટા સુધી બધા કરે છે. પરંતુ શરમની વાત છે, હિન્દુના લોકોને ભગવાન પ્રત્યેનો ભાવ જ સાવ ભૂલી ગયા છે. મને અફસોસ થાય છે, મને એવું લાગે છે કે ભાઈઓ, ભગવાનની પ્રાર્થનાથી આપણા શરીરમાં પ્રભુનો વાસ, પ્રેમ વધવાથી રોગો મટે છે. તો ખરેખર આજે આ વિડીયો સાંભળી અને પ્રાર્થના કરો ભાઈ. જેમ શરીર માટે ખોરાકની જરૂર છે, તેમ આત્મા માટે પ્રાર્થના ખાસ જરૂર છે. મનુષ્ય ખોરાક વગર ઘણા દિવસો રહી શકે છે, પરંતુ પ્રાર્થના વિના ક્ષણભર ન જીવી શકે. એવી જે ભાવના મનમાં જાગશે તો તમે પ્રાર્થના કરશો. અથવા ન જીવી શકાય, હું ન જીવી શકું જોઈએ એવું મનમાં લગની લાગવી જોઈએ. એટલે પ્રાર્થના માટે જ ચોખ્ખું ધોયેલું અંતકરણ જોઈએ. તો અંતકરણ મેલું ધોવાનું કામ પરમાત્માને ન આપીએ. અચ્છા, અંતકરણ મેલું કેમ થાય છે? તો કે અંતકરણ વેર, ઈર્ષા, અભિમાન, છળ, કપટ, જે કાંઈ પત્તા રમવા, જુગાર રમવું, દારૂ પીવું, રંડીબાજી કરવી, કોઈ પણ છળ કપટ કરવા, એના વડે અંતકરણ મેલું થાય છે. ને એ છળ કપટ, વેર, ઈર્ષા, અભિમાન છોડવાથી અંતકરણ શુદ્ધ થાય છે. તો એ અંતકરણ સાફ કરવાનું કામ આપણું જ છે. તો જે પોતાની ફરજનું કામ છોડીને જ્યાં ત્યાં ફોકટ ન ફરવું, તો અંતકરણ સાફ થશે નહીં. અત્યારે હાલના જે નવયુગ ભાઈઓ જે છે, સારું કમાય છે, પુષ્કળ ભૌતિક વસ્તુમાં પ્રગતિ કરી છે, સારીયું ગાડીઓ લઈ દોડાદોડ કર્યા રાખે છે, એવો એક પણ મતલબ કે હપ્તો જતો નથી કે ભાટક કર્યા વિના રહેતા નથી. ત્યાં જવું, ત્યાં જોવા જવું, આ મતલબ કરવા જવું, આ કરવા. અરે ભાઈ, આ શા માટે તમે જ્ઞાની બાપાનું કયું કરતા નથી? જે જ્ઞાન નથી એને વાંધો નથી, એનું કયું ન કરો. પણ જે બાપાને પૂરું જ્ઞાન સમજાણું છે, એવા કહે છે કે તું તારા શરીરમાં શોધ. અને એ ગીતાનો પણ પુરાવો છે કે તું તારા શરીરમાં શોધ. ને બારે જેટલા તમે ફરશો ને દોડશો, એટલા પાપ વધશે. આ ગીતાજીના 4થા અધ્યાયના 21મા શ્લોકમાં કહ્યું, હે અર્જુન, મન અને શરીરને વશ રાખી જીવન નિભાવ જેટલું જો કર્મ કરવાથી પાપ ન લાગે. ભલે તમે મતલબ કે વધારે કમાઓ, પણ મારી આજથી ભલામણ છે કે જરૂરી સિવાય ન તો કોઈ મિટિંગમાં જવું. હા, મિટિંગમાં તમે એ જ જઈ શકે છે જેને 4 વેદનું જ્ઞાન હોય, પૂરો જ્ઞાનમાં પારગત હોય, પોતે પોતાના જીવનમાં 4 વેદનું જ્ઞાન ઉતાર્યું હોય ને પૂરી સમજણવાળો હોય, એ જ મિટિંગમાં જવું જોઈએ. સાહેબ પ્રમુખ કે મંત્રી બને તો પહેલાં 4 વેદ ભણે, અથવા કમસે કમ ગીતા કમ્પ્લેટ મતલબ કે જ્ઞાની પુરુષના મુખે જાણવી જોઈએ. એવો પવિત્ર ને ન્યાય જાણતો હોય, પહેલો પોતે પવિત્ર બન્યો હોય, બધું જ્ઞાન જાણતો હોય, એ જ
મિટિંગમાં જવું જોઈએ. એમાં સાફ જો હશે તો એ સાફવાળા માણસો જે પ્રાર્થના માટે બેસીને કરે છે ત્યારે પ્રાર્થનાનો લાભ ચોક્કસ મળે છે. પણ જ્યાં સુધી આ રખડપેટી અને જે તે નથી જોવું તેમ જ્યાં ને ત્યાં મતલબ કે ગાડીઓ લઈને દોડવું. મા બાપને પૂછો તો જાણે છે મા બાપ કે ના પાડશો તો નારાજ થશે, એટલે હા એ હા ઉપર છેલ્લી પછી હોય કે સાચા ભાવથી હોય પણ કરવી જ પડે, મજબૂરી છે મા બાપને. પણ તમે જરાક તો વિચારો કે આ એક પૈસો બાપાએ કરકસર કરીને ભેળો કર્યો છે ને આજના લોકો તે એ પૈસાની સાવ કિંમત સમજતા નથી ને જેમ ને તેમ જ્યાં ને ત્યાં જરૂરી વગરના રીત રિવાજ નવા ઊભા કરી અને પૈસા બગાડે છે ને ગાડીઓ દોડાવે છે ને સમજતા જ નથી ને શરીરને ખરેખર ન ખાવાનું ખાઈને, ન પીવાનું પીને, ન જોવાનું જોઈને અને શરીરને બગાડે છે અને ઉપરથી દવાઓ ખાય છે. તો શા માટે આવી દોડાદોડ કરી અને આ પૈસાની નફત વાળો છો? પરિણામનું શું આવશે? આ તમને આ જોઈને તમારા સંતાન કરશે અને જ્યારે તમે જ્ઞાની થશો અને સમજાશે કે ખરેખર આ ખોટું થાય છે, તેથી તમને પસ્તાવો થશે, તેથી તમને સમજણ થશે કે ખરેખર પિતાજીનું આપે માન્યા નહીં. પિતાજી કહે છે પણ એ વાર નથી કહેતા, કોઈ કુટુંબનાને નથી કહેતા. ખરેખર સવારે ઉઠી સ્નાન કરી એકદમ મતલબ શરીર શુદ્ધ કરી, કપડાં શુદ્ધ પહેરી અને પ્રાર્થના કરવી જોઈએ. પણ પ્રાર્થનામાં આવે તો ચડિયું પહેરીને આવે. હવે વાર કાંઈ બાપા કહે નહીં કે તમે ચડિયું કાં પહેરીને આવ્યા આવો. મૂળ પોતાના પિતાને મતલબ કે પોતાના સંતાનોને કહેવું જોઈએ. દાદા જો પુત્રને કહે વાર તો દાદા ખરા લાગે, તો દાદા સમજે છે કે આ પ્રાર્થના વખતે પૂરા કપડાં પહેરી અને બેસવું જોઈએ. પણ દાદા કાંઈ વાર કહે નહીં, એ સમજે છે કે આ છે ભૂલ, પણ હવે કરવું શું? તો ખરેખર પ્રાર્થના માટે બેસીએ ત્યારે પ્રાર્થનાનો લાભ ચોક્કસ મળશે. પણ જાણો, પૂરી શ્રદ્ધા હોવી જોઈએ, પૂરો પ્રભુ પરનો ભાવ હોવો જોઈએ કે જે શ્રદ્ધા અને ભાવ સાથે કરેલી પ્રાર્થના એ પરમાત્મા સાથે પ્રેમ વધે છે. શ્રદ્ધા અને ભાવના વિનાની કરવામાં આવેલી પ્રાર્થના તે એક ભીખ માંગવા જેવી થાય છે. તો ભિખારી કેને કહેવાય? કાંઈ બી મતલબ પ્રાર્થના કરે ભગવાન માને, મતલબ કે આ મળે, સંતાન મળે કે ધન મળે કે એવી જો પ્રાર્થનામાં માંગણી કરો તો એ ભિખારી જ છે. તો ભીખ માગવી નથી, ભીખ માગવાથી લાભ થતો નથી. તો શ્રદ્ધાથી, પ્રાર્થનાથી ઈશ્વરના સ્વરૂપમાં રહેલી શક્તિ સાથે જોડાવાથી આપણને વધારે લાભ થાય છે. પરમાત્મા અહીંયા મોજૂદ છે, હજરા હજુર છે, પણ આપણે વાર ભૂલી જઈએ છીએ. પરમાત્મા કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં, સુકાય નહીં અને એ મોજૂદ અહીંયા છે, મરે નહીં, જન્મે નહીં એવું તત્વ છે. આપે જે પરમાત્મા નથી અને પરમાત્માની જે વિભૂતિઓ છે, વિષ્ણુ, શંકર, રામ, કૃષ્ણ, પીપળો કે નારદ વગેરે આ ગીતાજીના 10મા અધ્યાયના 18મા શ્લોકમાં અર્જુનજી શ્રી કૃષ્ણને પૂછે છે આપની વિભૂતિ વિશે કહો. તો શ્રી કૃષ્ણ કહે છે મારી વિભૂતિનો કોઈ પાર નથી, પણ હું તને મુખે વિભૂતિ કહું છું.
તો આ વિષ્ણુ, શંકર, રામ વગેરેને વિભૂતિઓ બતાવે છે. તો વિભૂતિઓને આપણે ભગવાન માનીએ છીએ ને જે વિભૂતિઓ તે ભગવાનનું ધ્યાન ધરે છે અને આપણે એને ભગવાન માનીએ છીએ. ત્યાં સુધી તમે હજી ભગવાનને જાણ્યા નથી સાચા, તો તમારી એ પ્રાર્થના પણ સાચી નથી. તો ખરેખર એ જ્યાં સુધી સદગુરુ વડે પરમપિતા પરમાત્માને જ્યાં સુધી દર્શન ન થાય, જ્યાં સુધી ઓળખો નહીં, ત્યાં સુધી તમે જે પ્રાર્થના કરો એ પ્રાર્થનામાં લાભ થતો નથી. તો પ્રાર્થના કરવા પહેલાં એકવાર જીવતા સદગુરુ વડે પરમપિતા પરમાત્માના દર્શન થવા જોઈએ, એને ઓળખવા જોઈએ ને જાણવા જોઈએ. અથવા ગીતાજીમાં પણ બતાવેલું છે 13મા અધ્યાયના 16મા શ્લોકમાં, ભગવાન ભૂતોની અંદર છે, બહાર પણ છે. એ સૂક્ષ્મ છે એટલે જોવાને અસંભવ છે. તે પાસેમાં પાસે છે ને દૂરમાં દૂર છે. એ જંગમમાં છે. જંગમ કેને કહેવાય? કે જે પાંખડાથી ઉડે પક્ષી અથવા પગેથી હાલે એને જંગમ કહેવાય. અને એ થાવરમાં પણ છે. થાવર કેને કહેવાય? જે ઝાડ પણ એક જગ્યાએ સ્થિર હોય એને થાવર કહેવાય. તો ભાઈઓ, ઝાડવામાં, પશુ પક્ષી વગેરેમાં ભગવાનનો આત્મા અંશ છે, ભગવાન છે. પણ વેર ઈચ્છા છોડીએ તો એ ભગવાન સમજાય છે. તો આ ભગવાન નિરાકાર છે અને આપણે સાકારને, શરીરવાળાને ભગવાન માની ને એની પ્રાર્થના કરીએ તો લાભ ન થાય. નિરાકારની સાચી ઓળખાણ જાણી અને પછી નિરાકારમાં આ સુરતા પરાવીએ તો ચોક્કસ લાભ થાય. તો પ્રાર્થનાથી તમારામાં ચેતનાનો સંચાર થશે, આ અંતકરણ પ્રફુલ્લિત થશે અને શરીર આ સ્ફુરિતવાળું બનશે અને શુદ્ધ થશે. જેથી કરીને આપણા શરીરમાં જે કોઈ રોગ છે તે મટી જશે. તો પ્રાર્થના, જો કાલે મેં તમને કહ્યું હતું કાલના વિડીયોમાં, આજે તારીખ 13/8/2026 છે. કાલના તારીખ મેં 12/8માં બતાવેલું હતું કે હાલમાં હિન્દુ સંસ્કૃતિ સાવ નાશ થઈ રહી છે. જો મુસલમાન સંતાનો બનાવે છે અને હિન્દુઓની સંખ્યા ઘટે છે. લોકો નસબંધી, ઓપરેશન, ગર્ભપાત, ગર્ભનિરોધની દવાઓ વગેરે વડે તે જીવની હિંસા કરે છે અને બાળકો 1 અથવા 2 બાળક બનાવે છે. તેથી હિન્દુઓની સંખ્યા ઘટે છે અને તે પાપીઓની સંખ્યા વધે છે. તેઓ ગાયોના હત્યારા છે. તો ગાયોને તેઓ મારશે, સાથે સાથે પછી હિન્દુનો પણ નાશ કરશે. તો સંતાન વધારે બનાવો, તે સંતાનોને ભક્ત દાતારને ખાસ શૂરવીર બનાવો. શૂરવીર હશે તો જ મતલબ કે એ સાચું લડશે. તો નામ સંતાનોને ગુરુકુળમાં મોકલવો અથવા ઘરને ગુરુકુળ જેમ કર્મ કરતાં શીખવો. નાનપણમાં જો બાળકો હાથે કામ કરેલા હશે તો જ આવતી પેઢી સુખી થશે. નહીં તો યાદ રાખજો, જેનેના પિતાજીએ મુશ્કેલ કરી ધંધો બનાવી દીધો છે, તેના દીકરા ચાલુ ધંધામાં પુષ્કળ પૈસા કમાવા લાગ્યા છે અને તે પૈસા વડે પોતે જેમ તેમ ગાડીઓ દોડાવે છે અને મોજશોખ કરે છે. તેના દીકરા જોઈ અને એ કરશે તો ત્રીજી પેઢી પછી જે કમાઈ મતલબ બરાબર નહીં થાય. તો ખરેખર પરમાત્માએ 2 જ વસ્તુ બનાવી છે, એક સુખ ને દુઃખ. સુખ પહેલું વાપરી લેશો તો પછી નંબર વાય દુઃખનો છે. 2 જ વસ્તુ બનાવીએ, સુખ ને દુઃખ. ત્રીજી વસ્તુ બનાવી જ નથી. તો સુખ પહેલું માણસો તો પાછળ દુઃખનો નંબર છે જ.
તો આજના બાળકો આવતીકાલના નાગરિક બનશે. જો બાળકો ચારિત્રવાન, રાષ્ટ્રભક્ત, ઈશ્વર ભક્ત, ધાર્મિક, સદાચારી હશે તો જ આપણા દેશનું ભવિષ્ય ઉજ્જવળ થશે. બાળકોને આપણા જૂના પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો અભ્યાસ, ધર્મ ઇતિહાસ, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, વેદનું જ્ઞાન હશે તો જ બાળકો ઈશ્વર ભક્તિ, રાષ્ટ્રભક્તિ, માતા પિતાની સેવા, ધાર્મિક વગેરે સારા ઉત્તમ ગુણો વડે સારા કર્મથી સ્વભાવ સુધરશે. તે બાળકોને ઈશ્વર, જીવ, પ્રકૃતિના 24 તત્વનું જ્ઞાન હોવું જરૂરી છે. ભલે 96 તત્વ હોય કે 36 તત્વ હોય, એટલું બધું ન જાણે તો 26 તત્વ જાણવું જરૂરી છે. જો મનુષ્ય જન્મ થઈ આ 26 તત્વનું જ્ઞાન જાણતો જ નથી તો ખાલી જન્મ લીધો ફોકટ ગયો કહેવાય. તો આજથી ખરેખર આ 26 તત્વને જાણી જેના ગુણો વર્ષોના પુણ્ય કર્યું હોય, જેને ઘણા જ વર્ષોનું પુણ્ય કર્યું હોય, તેને આ વિડીયો સાંભળવાની ઈચ્છા થાય, તેને આ તત્વનું જ્ઞાન સમજાય તો ઘણા જન્મનું જેને પુણ્ય કર્યું હોય તે આ વિડીયો વાર સાંભળે ને વાર બીજાને શેર કરે. તો સાંભળો, જે એક પહેલાં મોટામાં મોટા પરમાત્મા તત્વ છે, એક નંબર. બીજે નંબર આત્માનો નંબર છે. આ 2 તત્વ ચેતન છે, તે બંને ચેતન છે ને ત્રીજી પ્રકૃતિ જડ છે. છતાં તેના 24 તત્વ તે 4 અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એ 4 + 5 9 કર્મ ઇન્દ્રિયો, 9 + 5 14, 5 જ્ઞાનેન્દ્રિયો અને 14 + 5 19 માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને 19 + 5 24, 5 મહાભૂત, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ ને આકાશ. તો આ 24 તત્વનું ગમે તે બ્રહ્માનું હોય, વિષ્ણુનું હોય, શંકરનું હોય કે ગમે તે રામનું હોય, આ પંચભૌતિકનો શરીરવાળો કહેવાય ને આ પંચભૌતિકને ચલાવનાર આત્મા ચેતન કહેવાય. જે મેગ્નેટ કાચા લોખંડમાં ભળવાથી કાચું લોખંડ પણ ચેતન થાય છે, તેમ મેગ્નેટના રૂપે આત્મા સમજો ને કાચા લોખંડ રીતે શરીર સમજો. તે આ શરીરમાં ચેતનના આત્માના અંશ વડે આ જડ શરીર ચેતન થાય છે. પણ આ શરીર કોઈ બીનું હોય, બ્રહ્માનું હોય, વિષ્ણુનું હોય, મહેશનું હોય, શરીરવાળાને પૂજવો નથી. શરીરની અંદર જે આત્મા તત્વ છે એને ઓળખો ને એને પૂજવાનું છે. તો ગમે તે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, ગમે તે હોય, રામ હોય, કૃષ્ણ હોય, એના ગુણ કર્મ સ્વભાવ જીવનમાં ઉતારો. પણ એના કોઈ પણ શરીર બનને અથવા શરીરવાળાના મૂર્તિ બનાવી, છબી બનાવી એને પૂજવાથી કોઈ લાભ થતો નથી. આવું હું ચોખ્ખું તમને સમજાવું છું. તો ખરેખર જ્યાં બુદ્ધિ નથી પહોંચતી તે જગાના ધામમાં પ્રાર્થના પહોંચી જાય છે. તો પ્રાર્થનાનો એક કલ્પ વૃક્ષ છે. તે પરમાત્મા સાથે સીધો વાતો કરો. હે પ્રભુ, તમોએ મને આવું સુંદર શરીર, કુટુંબ, સમાજ, ધંધો, નોકર, ઘર, ખાવા પીવા વગેરે બધું ખૂબ આપ્યું છે. તેવા પ્રભુના ગુણને ગાયા તો એ પ્રાર્થના થઈ. અને એવી પ્રાર્થનાથી તો આદિ, વ્યાધિ, ચિંતા અને નિરાશાઓ છૂટે છે અને ખૂબ જ શક્તિ મળે છે. પ્રાર્થના એટલે ઈશ્વર સાથે વાર્તાલાપ કરવાનો વાયરલેસ વ્યવહાર છે.
પ્રાર્થના એટલે સંસારના મોહ માયામાં ડૂબી રહેલા જીવોને બચાવનાર નાવ છે. આ નાવમાં બેસીને તરી જવાય. તો પ્રાર્થના એટલે મોક્ષની સીડી છે. તે નિસરણી જરૂરી છે. એ નિસરણીમાં ચડશું નહીં તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ આપે આગળ જશું નહીં. તો પ્રાર્થના એટલે કાળ દુશ્મનને જીતવાનું મોઘું હથિયાર છે. તો દેવી દેવતા તમામ હથિયાર રાખે છે ને આપણે આજે હથિયારે રાખતા નથી અને ગ્રંથને વાંચતા નથી. તો જ્યાં સુધી શાસ્ત્રનું જ્ઞાન અને હથિયારનું જ્ઞાન નથી તો મનુષ્ય જન્મથી જે કાંઈ કરે છે તે કાંઈ સમજ્યો જ નથી. તો પ્રાર્થના એટલે દુઃખો છોડવાનું સાધન છે. તો જે આપણે આઝાદ થયા છીએ તો હવે લાભ ઉઠાવો. જ્યારે દુશ્મનની ગુલામી હતી ત્યારે કેટલા દુઃખી હતા. તો હાલમાં આઝાદ થઈને પ્રભુને યાદ કરો. સાવ ભૂલી ગયા છો. જે શહીદ થઈને આપણે આઝાદ કરાયા એનું આપણે ઋણ ચૂકવશું કેમ? કે આપે જો આ રાષ્ટ્રની સેવા સારી કરશું એનું રક્ષણ થાય, ધર્મ મતલબ આપણો સચવાય અને આ પાખંડીને દૂર કાઢીએ તો જ જે શહીદ થયા છે તેના ઋણને આપણે હળવું કરી શકીએ છીએ. નહીંતર આપણે ખરેખર આ મોજ શોખમાં જ દિવસો કાઢશું તો ખરેખર આપણે જે આઝાદ થઈ ગયા એના ઋણને આપણે હળવું નહીં કરાવી શકીએ. એમને આપણે આઝાદ કરવા માટે પોતાના શરીરનું બલિદાન દીધું છે. તો તમે ખાલી આ મોજ શોખ ખોટા છોડી અને આ પ્રાર્થના કરો, જેના વડે આ શરીરમાંથી ઓજસ અને આભા મંડળ નીકળે અને એ વડે બીજાની સેવા થાય, પોતાના રોગ ન થાય, સંતાનમાં સમજણ સારી ઉતરે અને સંતાન સારા રહે તો આગલી પેઢી સુખી થાય. અને એ જ વાત સારી પેઢીની અંદર જ બાપા જો મરે તો એવા કુટુંબમાં જન્મ લેવાની ઈચ્છા થાય. પણ જો આવા પાખંડ જ કર્યા રાખે તો ભગવાન પાસે પછી દાદા પ્રાર્થના કરે કે કોઈક ઉત્તમ ઘેર જન્મ આપજો, પણ આવા નહીં. તો ખરેખર ચેતન સ્વરૂપમાં જ્ઞાન જ હોય છે જ. ચેતન સ્વરૂપમાં અજ્ઞાન હોય જ નહીં. તો જગતને જાણો, જીવને જાણો ને માયાના ભાસનું નિવારણ કરી તત્વ સ્વરૂપે પ્રગટ થઈ જાય તે જ પરમહંસ કહેવાય છે. તે જ સાચો ધર્મ છે. તો યથાર્થ બ્રહ્મ વિચારમાં પણ અજ્ઞાન નથી. તો કેવળ ચેતન સ્વરૂપમાં તો અજ્ઞાન હોય જ ક્યાંથી? તો સંતને સતુને મત ન કહેવાય, સત્યને પરમાત્માનો મત ન કહેવાય. મત મતિનું પ્રધાન છે, મત મનનું પ્રધાન છે, મત વ્યક્તિનું પ્રધાન છે. આ સૂર્યનો કયો પંથ, કઈ સપર્દા, કયા ઈષ્ટ ને કયા ગુરુ ને કયા ગુરુને એના વગર ચાલ્યું. તો સત્ય બરાબર આત્મા સાથ થયું હોય તો બધું જ અહીં ને અહીં જ અત્યારે જ પતી જાય છે. સત્ય બરાબર આત્મા જ્ઞાન થયું હોય તો આ બધું જ અહીં ને અહીં જ અત્યારે જ પતી જાય છે. યાદ રાખો, સત્યનો કોઈ ગુરુ, વ્યક્તિ, ટોળા, મંત્ર, ગ્રંથે ઇજારો લીધો નથી ને આ વસ્તુની જરૂર નથી. સત્ય એટલે પરમાત્મા. પરમાત્માને જાણવા માટે કોઈ બહાર જવાની જરૂર નથી, કોઈ ટોળામાં ફરવાની જરૂર નથી, મંત્ર બોલવાની જરૂર નથી, ગ્રંથની જરૂર નથી. સત્ય જીવનમાં ઉતારો એટલે બધું થઈ ગયું. સત્ય સાર્વત્રિક છે
આ સત્ય પરમપિતા પરમાત્મા બધે છે, એમાં તારી સુરતા એમાં જોડી દે. સવય સિદ્ધ અને સવય પ્રકાશ, સવય પૂર્ણ જે છે, તો પછી તું બહાર શોધે શા માટે છે? તો ફરિયાદો કરવાથી ફરિયાદો મટી જતી નથી, પણ પરમાત્માનું ખરા અંતરથી મનન કરવાથી જ ફરિયાદો મટી જાય છે. તો પરમાત્મા તો છે જ, તો કેમ દર્શન થતું નથી? કારણ ચિત્ત નિર્મળ શુદ્ધ થયું નથી. ચિત્તમાં માયાનો મેલ ભર્યો છે. તે પરમાત્મા પર જે માયાનો ભાસ કે પ્રેમ થતો નથી, તે સંબંધે ચિત્ત ખૂપી ગયું છે માયામાં. તો એ માયા છૂટે એટલે માયા હું અને મારું, વેર, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ વગેરે આ બધી જ માયા છે. તો એ માયા, કામ, ક્રોધ, લોભ નરકનું દ્વાર છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 21માં પુરાવો છે. તો આ માયાને છોડી કેવળ પ્રભુ પ્રેમમાં, કેવળ આત્મા જ્ઞાન અમૃતમાં આમ ડૂબકી લગાવો. પરમાત્મા મોટું સમુદ્ર રૂપે જળાશય છે, એમાં આ ડૂબકી લગાવો, ત્યારે તે માયાનો વ્યાપક ધોવાઈ જશે. આ માયાનો મોહ છૂટી જશે અને ચિત્ત ધોવાઈ જાય છે ને ચિત્ત નિર્મળ થાય છે. એટલે ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય છે. જ્યાં સુધી તમો આ ગીતાજીના 11મા અધ્યાયના 8મા શ્લોકમાં જ્યાં સુધી આંખે જોશો, આ ચામડાની આંખે જોશો, ત્યાં સુધી આ માયા જુઓ છો. પણ આ ત્રીજું નેત્ર કહો કે આ સુરતાની દ્રષ્ટિ વડે એ પરમાત્મા જોવાના છે, જ્ઞાન પ્રકાશ વડે. તો કંઈ એ તમે ખરેખર પુરાવો છે. ગીતા અધ્યાય 11:8ની અંદર આ દિવ્ય દ્રષ્ટિ વડે પરમાત્માના દર્શન થાય છે. તો કોઈ કહે હું જીવન મુક્ત છું અને તું જીવન મુક્ત નથી, તો એ કહેનાર જ જીવન મુક્ત થયો નથી. સદા સપૂર્ણ કેવળ પરમાત્મા જ જીવન મુક્ત છે. બ્રહ્મ જ્ઞાન થયા પછી શાસ્ત્રો કે વેદની જરૂર રહેતી નથી. ગીતા અધ્યાય 2 શ્લોક 46માં પુરાવો છે. જીવન મુક્તને પછી કોઈ પુસ્તકની જરૂર રહેતી નથી. તો તમારા ચિત્તની મલિનતામાં જ આ વિચિત્ર જગત ભાસે છે. તમારા ચિત્તની શુદ્ધિમાં જ પરમાત્મા સાવ આમ પાસે છે, એ સમજાય છે. તો ગીતાનું વિશિષ્ટ જ્ઞાન જીવનમાં ઉતારો. ગીતા શ્રીમદ ભાગવતના ઊંચા બોલ્યા છે, ભગવાન બોલ્યા છે. કોઈ શાસ્ત્રી ઉવાચ નથી, કોઈ વેદાંત ઉવાચ નથી, કોઈ મા મંડલેશ્વર ઉવાચ નથી, એ કોઈ વાણી નથી. કોઈ પંડિત વિધાનની વાણી નથી, કોઈ ગુરુની વાણી નથી, કોઈ કથાકારની વાણી નથી, કોઈ ધર્મગુરુ ધરની વાણી નથી, કોઈ ધર્માચાર્યની વાણી નથી. ગીતા શ્રીમદ ભગવાન સ્વમુખે બોલ્યા છે. તે ગીતાનું જ્ઞાન બહુ જૂનું છે. ગીતા અધ્યાય 4 શ્લોક 1-2માં તે જૂનું છે. એ સૂર્યને કહ્યું હતું, સૂર્ય પોતાના પુત્ર મનુને કહ્યું હતું, મનુએ રાજા ઈશુકુને કહ્યું હતું. એ જ્ઞાન જૂનામાં જૂનું છે. ત્યાં યોગ બતાવેલો છે. યોગનો અર્થ થાય પરમપિતા પરમાત્માથી જોડાવું, પરમપિતા પરમાત્માને ઓળખવા, તે યોગ કહેવાય છે. તો ખરેખર આપણે આ ભગવાન શ્રી મુખે કહે છે, હું સર્વના
ભૂતોના હૃદયમાં રહેલો છું. ગીતા અધ્યાય 18 શ્લોક 61 પુરાવો છે. તો પછી આલિયા, મવાલિયા ને જમાલિયાની કંઠી બાંધવાની શું જરૂર છે? કાન ફૂંકવાની શું જરૂર છે? આલિયા માલિયાના હાથ માથે આમ ફેરવવાની શું જરૂર છે? જીવતા મા બાપના આશીર્વાદ મેળવી લો. પણ આ બહારના આલિયા મવાલિયાની હાથ ફેરવાની કોઈ જરૂર નથી. એવાના પાખંડ પોષવાની શું જરૂર છે? ખરેખરું તો તેઓ જ સમજ્યા છે કે જેમના અંતકરણનો પાકો ભાવ છે, અમે કંઈ જ નથી, અમે કાંઈ જ જાણતા નથી. યથાર્થ જ્ઞાની તે જ છે જે નર્મતાની સાક્ષાત મૂર્તિ હોય. અનંત તત્વ કોઈ બુદ્ધિની સીમામાં બુદ્ધ થતું નથી. લૌકિક કર્મ જડ છે, ઈશ્વર ચૈતન્ય છે. લૌકિક કર્મ પ્રવૃત્તિ પ્રપંચ પાખંડમાં પડે તો અજ્ઞાન વધે જ. ખરેખર ઈશ્વર ચિંતનથી અજ્ઞાન ઘટે છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 22 પુરાવો છે. અન્ય ભાવથી જે મારું ધ્યાન કરે છે, હે અર્જુન, તારી પાસે જે નથી તે હું બધું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ પાછો હું જ કરીશ. તો આજે આ પ્રાર્થના વિશેની મારી બધાને પ્રાર્થના છે કે ખરેખર હિન્દુના માણસો આ મહોત્સવમાં ચડી ગયા છે અને સવારની પ્રાર્થના કરતા જ નથી. સાંજ અને સવાર ભગવાનની પ્રાર્થના કરો. એનામાં આપણામાં ભગવાનના ભાવ પ્રગટ થશે, એક સંકીર્ણતા થશે, સંતાન સારા થશે ને સંતાન ગર્ભમાં આવે ને સારા સંતાન આવે તો ઘરમાં પરિવર્તન બધું સારું થઈ જાય અને તે કોઈ પણ પ્રકારનો દુઃખ ન થાય અને ફરી મનુષ્ય અવતાર મળે. અને આ તમો ગુણી જે તે ખાઈ પી ને તમો ગુણોની વૃદ્ધિમાં મૃત્યુ થશે તો મનુષ્ય પશુ પક્ષીને ઝાડ પાનમાં જન્મ થશે. આ ગીતા અધ્યાય 14 શ્લોક 15 પુરાવો છે. તો વાંચીને આવું તમોગુણી આહાર વર્તન જ્યાં ત્યાં ફરવાનું છોડી અને પોતાની ફરજ મુજબનું કામ કરવું અને સાંજ સવાર આ ભગવાનની પ્રાર્થના કરો. આ પ્રાર્થના વિશેનો આજ વિડીયો મેં તમને સંભળાયો છે. તેને જેટલો જીવનમાં ઉતારી અને આજથી સાંજ સવાર સાથે મળીને પ્રાર્થના કરો એવું મારું બધાને કહેવાની પ્રાર્થના હું વિનવું છું. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમ પિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો ને એક સંકીર્ણ થાવ. એટલું કહી હું મારી વાણી વિરામું છું.